વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરની દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ, પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ડીડીઓ મમતા હિરપરા તથા અધિક કલેક્ટર ભરત પટેલ, જિલ્લાના તમામ અધિકારીઓની હાજરીમાં આ જિલ્લા સંકલન બેઠક મળી હતી. જિલ્લા સંકલન બેઠકમાં તમામ ધારાસભ્યોએ પોતપોતાની રજૂઆત મૂકી હતી. તો બીજી તરફ પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પણ પાદરા તાલુકામાં તેમના પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી. તો વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્યોએ પણ તેમના મુખ્ય પ્રશ્નોને લઈને ડીડીઓ મમતા હિરપરા, અધિક કલેક્ટર ભરત પટેલની હાજરીમાં વિસ્તારના પ્રશ્નો મૂક્યા હતા. લાઇટો ઘણા સમયથી બાજવા ગામની માંગ છે, એ હજી સુધી લાઇટો નાખવામાં નથી આવી. એટલે વહેલામાં વહેલી તકે એ બ્રિજ ઉપર લાઇટો નાખી અને એમના નાના મોટા જે એક્સિડન્ટનો ભય છે એ ભય દૂર થાય અને વહેલી તકે બાજવા બ્રિજ ઉપર લાઇટો નાખવામાં આવે. બાજવા ગામની બંને ખૂબ સૌરાષ્ટ્ર સોસાયટીની બાજુમાં આવેલી મોટી ટાંકીઓ જે જર્જરિત છે અને એની આજુમાં જ આંગણવાડી આવેલી છે. આંગણવાડી શિફ્ટ કરવાનો તો એ લોકોએ ઓર્ડર કરી દીધો છે, પણ આ જર્જરિત ટાંકી ઉતારીને વહેલામાં વહેલી તકે નવું કામ ચાલુ થાય. નંદેસરીની અંદર ઘણા સમયથી લોકોને એર પોલ્યુશનનો પ્રશ્ન છે. વારંવાર રજૂઆતો આવવા છતાં એર પોલ્યુશન ખૂબ મોટા પ્રમાણમાં લોકો શ્વાસ ના લઈ શકે એવા ઝેરી ગેસનું ખૂબ ફરિયાદો હતી, એની પણ આજે રજૂઆત કરવામાં આવી છે. પછી વાઘોડિયા વિધાનસભાની અંદર તમામ બસ સ્ટેન્ડો જર્જરિત છે, જે બસ સ્ટેન્ડોને વહેલી તકે નવા બનાવીને લોક ઉપયોગી થાય એ માટેની પણ મારી આજની રજૂઆત હતી. બીજું, મહીસાગરનો 150 કરોડ રૂપિયાનો જૂથ 52 ગામ જૂથ પાણી પુરવઠાની યોજના જે છે, એ યોજનાની અંદર પાણી લોકોને ડોળું મળે છે, સ્મેલ આવે છે, એના કારણે લોકો પીતા નથી. એટલે આજે નવો ફ્રેન્ચવેલ બનાવવાની દરખાસ્ત કરી અને સરકારની અંદર વહેલામાં વહેલી તકે મૂકવામાં આવે, જેથી કરીને આ 52 ગામ જે છે એ 52 ગામ જે અત્યારે પાણી નથી પીતા એ પાણી ઉપયોગ કરી શકે. એ માટે તેને વહેલી દરખાસ્ત ગાંધીનગર મોકલી આપે અને વહેલામાં વહેલા ફ્રેન્ચવેલનું કામ ચાલુ થાય. આ બધા પ્રશ્નો આજના જૂના પ્રશ્નોમાં એવું છે કે ભાઈ સ્નાઇડર કંપની અમારું જે જૂથ પંચાયત કોટંબી એની અંદર ગામની વચ્ચોવચ્ચ જે પોલ નાખવામાં આવ્યો છે, એ પોલ હજી સુધી હટાયો નથી. 6 મહિના જૂની રજૂઆત છે. એટલે વહેલામાં વહેલી તકે આ પોલનું હટાવી અને ગ્રામજનોને જે રસ્તામાં મુશ્કેલી પડે છે એ મુશ્કેલી દૂર કરવાની આજે રજૂઆત હતી. એની અંદર પણ હજી લોકોએ 1 મહિનાનો ટાઈમ માગ્યો છે. એટલે આ બધા બીજા પણ 2-3 જૂના પ્રશ્નો હતા, એનું નિરાકરણ વહેલામાં વહેલી તકે આવે એવી આજની રજૂઆતો હતી ને એ લોકોએ ગંભીરતા લીધી છે કે ભાઈ આ જે કંઈ જૂના પ્રશ્નો છે એને 1-8 મહિનાની અંદર અમે નિરાકરણ લાવશું. આજની સંકલન સમિતિની બેઠકમાં મુખ્ય પ્રશ્નોમાં સમ્યાલા ચાંસદને જોડતો વેસ્ટર્ન બાયપાસ કે જેનું સંપાદન 2002માં કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક કારણોસર આ જોઈન્ટ મારવામાં આવેલો નહોતો, જેથી કરીને ગઈ મિટિંગમાં પણ મારો પ્રશ્ન હતો. તો ગઈ મિટિંગથી આજ દિન સુધીમાં જે તે જગ્યાનું સંપાદન અને કબજો લઈ લેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ આ બંને રોડને વેસ્ટર્ન બાયપાસ કે જેને જોઈન્ટ મારી દેવામાં આવશે સમ્યાલાથી, જેથી કરીને રાહદારીઓને ખૂબ જ અનુકૂળતા રહેશે. સાથે જ વડોદરા કોર્પોરેશનમાંથી એસટીપીનું પાણી એ સમ્યાલા થઈને પાદરા તાલુકાનો સોગડા ખુદ પાટો થઈને નદીમાં જાય છે, જે પાણીના નિકાલનો યોગ્ય રસ્તો ન હોવાથી રસ્તામાં કેટલાક નાળા બનાવવાની જરૂર છે અને એ નાળું ન હોવાને કારણે આ પાણી અમારા પાદરા તાલુકાના ગામોમાં એ તળાવમાં, વરસાદી કાંસમાં આ બધી જગ્યાએ પ્રસરતું રહે છે, જેથી ત્યાં પાણી જમા થઈ રહે છે. તો આ યોગ્ય નિકાલ કરવા માટે નાળા બનાવવા માટેની મારી રજૂઆત હતી.